મોન્સૂન કામગીરી લઈને દબાણો દૂર કરવામાં આવ્યા। વરસાદી પાણીના નિકાલના કોતરો અને ગટરો ઉપર કાચા પાકા દબાણ દૂર કરવા માટે ચાલ્યું દાદાનું બુલડોઝર। લુણાવાડા નગરમાં અનેક જગ્યાએ પાલિકાની જમીનો પર વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવશે। જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં વરસાદી પાણીનું કોતર ખુલ્લું કરવા માટે કરવામાં આવી હતી અરજી। નંદન માર્કેટની આગળ આવેલ વરસાદી પાણીના નિકાલ માટે વેરી નદીને જોડતું કોતરને ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। વરસાદ પાણીના નિકાલ કરતા વેરી નદીનું કોતર અને ગટરો ઉપર દબાણકર્તાઓને દબાણ દૂર કરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી અપીલ। વર્ષો અગાઉ પાલિકાની જમીન સહિત ગટરો પૂરી દબાણ કરનારના દબાણો દૂર કરવામાં આવશે। ગટરો પર દબાણ કરી લેતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। પાણી ભરાવાથી નગરજનોને વેપારીઓને નુકસાની વેઠવી પડી હતી। નગરપાલિકાની નવીન ટીમ દ્વારા નગરના ઠેર ઠેર દબાણો દૂર કરશે। આખરે નવીન બનેલા નગરપાલિકાના નગર પ્રમુખ કીર્તિ ડોક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરો હાજર રહી દબાણો દૂર કરી કામગીરી હાલ ચાલુ। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। જી, લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, જે શરૂ કરવામાં આવી છે, જેમાં વરસાદી ગટરો ઉપર કોતરો ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે। ભૂતકાળમાં આ દબાણો દૂર કરવા માટે કેટલીક નોટિસો આપવામાં આવી હતી, પરંતુ માથાભારે ઇસમો તેને ગણકારતા ન હતા અને દર વર્ષે લુણાવાડાની પ્રજાને વરસાદની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી, તેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું। એટલે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ગટર પરના દબાણો પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવશે। આ જે નંદન માર્કેટની પાસે આવેલું ડાયમંડ માર્કેટમાં 15 નંબરની દુકાન એક ગટર પર બનાવવામાં આવેલી છે અને તેને દૂર કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી થયેલી હતી। સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયેલો છે તોડવાનો, તો આજે લુણાવાડા નગરપાલિકાની ટીમ વહીવટી સૂચના અનુસાર એ દબાણ દૂર કરવાની કામગીરી કરી છે। મારા સાથી કોર્પોરેટર મિત્રો, લુણાવાડા નગરપાલિકાની ટીમ, પોલીસ તંત્ર અને સાથે રાખી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે। બીજું કે વરસાદી ગટર પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે। ભૂતકાળમાં બંને તળાવની માપણી કરી અને તળાવની ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। આથી હું લુણાવાડા નગરની જાહેર જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વરસાદી ગટરો ઉપર જે પણ દબાણો હોય કાચા પાકા એ શૈક્ષિક રીતે એને દૂર કરી દેજો કે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન થાય, નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ન થાય, જાન માન અને એને નુકસાન ન થાય એ માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહી અને આ દબાણો દૂર કરશે। તો આપ સૌ જાતે જ દબાણ હટાવી લે તો યોગ્ય રહેશે એવી નમ્ર વિનંતી છે।